કે નવજવાનોને નમ્ર વિનંતી કે આ ખરેખર તમને આ જેવા બોલાવ્યા એની એક વાત કરું કે જ્યારે આદમ અલૈહિસ્સલામને બનાવ્યા ને આદમ અલૈહિસ્સલામને બનાવ્યા તેથી એને ટાંગ અડાવી હતી. ટાંગ અડાવી હતી કે નહોતી અડાવી ભાઈ? તો એ નબીની મિલાદમાં હારી વાત થવા દે. ક્યારનો બોલાવતો તો નહોતા ભેગા થતા, ત્યાં કેટલા ભેગા થઈ ગયા? ઓલી હોળી હરકે ભેગા થઈ એમ ભેગા થતા. એનું કારણ તમને કહું કે તમાશાને કોઈથી તેડા ન હોય. તમાશાને કોઈથી તેડા ન હોય. તમે હારો લેખ છાપામાં આવજો, હારો લેખ લખીને છાપા મોકલજો. મેં ઘણા વર્ષ સુધી રમજાનના લેખ ફૂલછાપમાં લખીને મોકલ્યા, પણ મને કોઈ હજી સુધી ફોન ન આવ્યો કે બાપુ હારા લેખ લખોને મોકલો છે. સારી વસ્તુની કોઈથી તમને ઓલી ન હોય, પણ એકાદું કામ ખરાબ કર્યું અને છાપામાં આવ્યું હોય તે તો આખા ગામ ને ઓલા જોશો બાપુ ઓલા કાશીમ બાપુ ની કઈ ખબર છે? મોટા મોટા પ્રોગ્રામ કરે એનું છાપામાં કેવું આવ્યું, એકબીજાને કે બીજો ત્રીજાને કે. આનું કારણ કે ગુલાબનું ફૂલ પગમાં કચરાય અને ઘીરે આવો તો ખબર ન પડે, અને કોકનો લોંદો લઈ આવો તો આખું ઘર કે એક સંપલ બહાર મૂકી આવ્યો. એમ તમાશાને તેડા ન હોય. મિલાદમાં કોઈ નહોતા બેહતા, પણ શેતાને એમ કીધું છે કે મારી તાકાત વધશે એનું કારણ કે મને આગથી બનાવ્યો છે, એટલે ને આગ લગાડીને તમને દેખાડી દીધું. શેતાન આગનો બન્યો. શેનો બન્યો છે? શેતાન શેનો બન્યો છે ભાઈ? આગ કરીને દેખાડતી હતી. એને એમ કીધું કે જો હું આવું એટલે એટલા ભેગા થાય. તમારા પીપરમાં કાશીમ બાપુ ને તેડાવજો, કોઈ ભેગા થાય. અને બાકી સલમાન ખાન ને તેડાવજો, શાહરુખ ખાન ને તેડાવજો. અરે ફોટા પડાવવા હાટું થઈને ધક્કા ધક્કી કરે. એમ નથી સાંભળો એટલે છેટા છેટા. એક બાપા હોકો પીતા હતા ને, ફળિયામાં આમ હોકો ને નળી લાંબી કરીને કાટલા પાસે રાખી. એટલે કોકે કીધું બાપુ આટલું બધું હોકો લાંબો નળી, એ કે વ્યસન થી શેટા હાર. આ બધા ને હોય ને આપણે મિલાદ થી શેટા હારા વળી સારું સંભળાઈ જાય અને વળી મા બાપ ની સેવા થઈ જાય. સારું સંભળાઈ જાય ને વળી મસ્જિદ માં જવાઈ જાય. સારું સંભળાઈ જાય ને સુન્નત રખાઈ જાય. જોજો અત્યારના છોકરા જોજો, જેને ઓળખે છે, જે એને ઓળખે છે એની ફેશન નહીં કરે. નબી જેને ઓળખે છે આય નહીં. રોજે અસલના મેદાનમાં તમે ગમે કોમની વચ્ચે હશો ને તેથી નબી ઓળખી જાય કે વારો ઉમ્મતી છે. જેને ઓળખે છે એની ફેશન નહીં કરે. અને ઓલો શેઠો વાટવા હાટું દાળિયા ન મળ્યા હોય ને ડેકોર ના વાટ વઢાઈ ગયા હોય ઉપર ખડું ઉભો એવી ફેશન કરે. પેલા ભણવાર ઘેટા આવા કાતરતા સાઈડ બે કટવી નાખી હોય અને વૈશમાં કેનાલ હેલી જતી હોય એમ ધોરી હોય. અને આપણે મુસલમાન ખરેખર દાદા જેથી નહોતા સમજતા તેથી સુન્નતું રાખવી. હે જેથી નહોતા સમજતા પકડી પકડી સુન્નતું રાખવી. હવે જુવાન ત્યાં અને દાઢી રાખીને ઘીરે જાય એટલે માં એમ કે આ શું કર્યું? એલા આ દાઢી કા રાખી? અત્યારની મારી વાત કરું. દાઢી કા રાખી? કેમ? કે કોઈ છોકરી નહીં દે. તે બાપો ખાટલામાં બેઠો બેઠો કે કોઈ નોકરી નહીં દે. એટલે ભલામણા હવે તો આપણા પ્રાઇમ મિનિસ્ટરે સબૂત કરી દેખાડ્યો, આપણા વડાપ્રધાને, કે હું જેતુનો મંત્રી હતો કે પ્રધાન હતો તેતુની મેં દાઢી કાઢી નથી. ભલે ને પ્લિન્થ વાળીને બેઠો પણ દાઢી તો છે. મેં કોઈ ટી શર્ટ નથી પહેર્યું, જભો પહેર્યો છે. ભલામણા આ નાની નાની દાઢી અને જભો પહેરવાથી જો મને 20 વર્ષની સલ્તનત મળી ગઈ હોય તો તમે સુન્નતો રાખી લ્યો અને નબી કેવા કપડા પહેરી લ્યો. આ હુકુમત તમારી છે, સલ્તનત તમારી છે, દુનિયા તમારી છે, આખેરત તમારી છે. પણ આપણે ભડકા થઈને ભેગા થાય મિલાદની વાતો થઈને કોઈ ન હોય. એટલે પ્રમાણ દેખાડવા હાટું તેના થયું હતું. માશાઅલ્લાહ.